નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં ₹3.85નો ઘટાડો કરવામાં આવ્યો છતાં પણ લોકોમાં ભારે નારાજગી। વુડા દ્વારા બાંધવામાં આવેલા માધવનગરની વધુ 2 ઇમારતો ધરાશાયી થતા આજે શહેર કોંગ્રેસ દ્વારા વુડા કચેરીએ આવેદનપત્ર પાઠવવા ગયા ત્યારે અધિકારીઓની અનુપસ્થિતિને પગલે પટાવાળાને આવેદનપત્ર પાઠવી કર્યા ભારે સૂત્રોચ્ચારો। સાંબેલાધાર વરસાદના કહેરના ભોગ બનેલા ડભોઈ તાલુકાના નંદેરિયા ગામની તંત્ર દ્વારા મુલાકાત સુદ્ધા ન લેવાતા અસરકર્તાઓમાં ભારે રોષ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં ₹3.85નો ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। કમરતોડ મોંઘવારીનો સામનો કરી રહેલી પ્રજા માટે થોડા રાહતના સમાચાર છે। 5 મહિના બાદ પહેલી વખત કેન્દ્ર સરકારે ગત રોજ પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ ₹3.05નો ઘટાડો કર્યો હતો। જો કે ડીઝલની કિંમતમાં લીટર દીઠ 50 પૈસાનો વધારો કરાયો છે। પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કરાયેલા ફેરફારને ગત મધરાતથી અમલી બનાવાયો છે। ગુજરાતમાં સ્થાનિક કરવેરા અને વેટ ઉમેર્યા બાદ પેટ્રોલમાં ₹3.85નો ઘટાડો જ્યારે ડીઝલમાં 63 પૈસાનો વધારો થયો છે। ડોલર સામે રૂપિયાની સ્થિતિમાં સુધારો જોવા મળતા પેટ્રોલની કિંમતમાં ઘટાડો શક્ય બન્યો છે। લોકસભાની ચૂંટણી નજીક હોય વોટ બેંક ભરવા કેન્દ્ર સરકાર દ્વારા આ ઘટાડો કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। વારંવાર ભાવ વધારો કરાયા બાદ ₹3.85 જેટલો મામૂલી ઘટાડો કરવાના પગલે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। पेट्रोल भरवा आयो छूं અને પેટ્રોલ અહીંયા ભરવા આવ્યો છું તો હમણાં 85 પૈસા ઓછા થયા છે એટલે પેટ્રોલ ભરવા આવ્યો છું અહીંયા ગાડી। પણ આમાં વારંવાર ઘટાડો આ તો ઇલેક્શન આવ્યું છે એટલે ભાવ ઘટાડે છે, બીજું કંઈ નહીં। આમ તો પેટ્રોલનો ભાવ 40-50 રૂપિયા થાય તો કંઈક રાહત થાય, બીજું કંઈ છે નહીં બોલે ના ઇલેક્શનને લીધે ભાવ ઓછો કરે છે। વુડા દ્વારા બાંધવામાં આવેલ માધવનગરની વધુ 2 ઇમારતો ધરાશાયી થતા આજે યુથ કોંગ્રેસ દ્વારા વુડા કચેરીએ આવેદનપત્ર પાઠવવા ગયા ત્યારે અધિકારીઓની અનુપસ્થિતિમાં પટાવાળાને આવેદનપત્ર પાઠવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। જન્માષ્ટમી પર્વના દિવસે અટલાદરા સ્થિત માધવનગરના 2 બ્લોક ધરાશાયી થયા હતા। આ ઘટનામાં 11 વ્યક્તિ મોતને ભેટી હતી। હાલમાં વુડાની આ ઇમારતોના વધુ 2 બ્લોક ધરાશાયી થઈ જતા આ કામગીરીમાં વુડાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે। નરેન્દ્ર મોદી સરકારના અને ભાજપના ભ્રષ્ટાચારના કારણે વુડાના માધવનગરમાં 11 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, હજારો બેઘર થયા છે। 1 મહિનો થયો હોવા છતાં કોઈ પણ અસરગ્રસ્તને વૈકલ્પિક વ્યવસ્થા કે કોઈ પણ પ્રકારનું કમ્પન્સેશન આપવામાં આવ્યું નથી। કોંગ્રેસ પક્ષ અને માધવનગરના રહીશો આજે સત્તાવાર માંગણી કરે છે કે જે લોકો બેઘર થયા છે એ લોકોને જ્યાં સુધી ઘર ન મળે ત્યાં સુધી 10,000 રૂપિયા મંથલી કેશડોલ આપવી, 5,000 રૂપિયા સુધી મહિનાનું ભાડું આપવું, બાળકોને સ્કૂલે જવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાના ભાગરૂપે 1,000 રૂપિયા કેશડોલ આપવી, નવા મકાનો જ્યાં સુધી ન બને ત્યાં સુધી તમામ પ્રકારની શૈક્ષણિકની સુવિધાઓ કરવા માટે આજે અમે અર્બન સેક્રેટરી અલોરિયા સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા વુડા કચેરીમાં આવેદનપત્ર પાઠવવા ગયા ત્યારે જવાબદાર અધિકારી હાજર ન હોય પટાવાળાને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ ભારે સૂત્રોચ્ચાર કરી વુડાની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો। માધવનગરમાં વુડાના જે મકાનો બનાવ્યા ને જે 10 વર્ષમાં પડી ગયા, જ્યારથી બન્યા ત્યારથી ત્યાંના નાગરિકો વારંવાર ફરિયાદ કરતા હતા કે આ મકાન હાલે છે, આ મકાનના પોપડા પડે છે અને છેલ્લે તો એટલા સુધી આવ્યા કે આગલા દિવસે રજૂઆત કરવા આવ્યા
કે આ મકાન પડી જશે, ચેરમેન સાહેબ અમારી વેદનાને સાંભળો. પણ ચેરમેન સાહેબ બેશરમની માફક એ ગરીબ માણસની વેદના સાંભળ્યા વગર એમને એવું કહે છે કે તમારે મરી જવું હોય તો મરી જાઓ, પણ હું તમને જોવા નહીં આવું. સરકારના પ્રતિનિધિ તરીકે ચેરમેન બન્યા પછી બેજવાબદારીપૂર્વક તમે જે જવાબ આપ્યો અને જેના લીધે માણસો મરી ગયા, 10 વર્ષની અંદર મકાન જર્જરિત થઈને પડી જાય, આ જ સરકારમાં જોવા મળે છે. એટલા માટે કે આનો મુખ્યમંત્રી જ ફેંકું છે. પોસ્ટરો લગાવીને પોતાની પબ્લિસિટી કરે છે, પણ ગરીબોની વેદના નથી સાંભળતો. આટલા દિવસથી લોકો ફૂટપાથ પર પડ્યા છે, છોકરાઓ નિશાળ જઈ શકતા નથી, ઘરડા લોકોની દવા દારૂ થઈ શકતી નથી, લોકોને ભોજન 2 વખતનું ભોજન મળતું નથી, તાપ અને ઠંડી અને વરસાદમાં પડેલા છે. અમારી માંગણી છે કે એ લોકોને રહેવા માટે 5,000 રૂપિયા ભાડું આલો, જુદી જગ્યાએ જાય, છોકરાઓને ભણવા માટે 1,000 રૂપિયા આપો, નવું મકાન બનાવીને આપો, અને એમની વેદના જ્યાં સુધી નહીં સાંભળો ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરતી રહેશે. એ અમારી જવાબદારી છે, ગરીબ પ્રત્યેની અને આ દેશ પ્રત્યેની. સાંબેલાધાર વરસાદના કહેરના ભોગ બનેલા ડભોઈ તાલુકાના નંદેરિયા ગામની તંત્ર દ્વારા મુલાકાત સુદ્ધા ન લેવાતા અસરકર્તાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. છેલ્લા 1 સપ્તાહ દરમિયાન તોફાની બેટિંગ કરી મેઘાએ સાર્વત્રિક નુકસાન વેર્યું છે, જેમાં ડભોઈ તાલુકાનું નંદેરિયા ગામ પણ બાકાત રહ્યું નથી. અનરાધાર વરસેલા વરસાદે નદી કિનારે વસેલા નંદેરિયા ગામમાં કાચા પાકા મકાનો, રસ્તાઓ અને કેટલાક વિસ્તારને રક્ષણ આપતી સંરક્ષણ દિવાલો ધરાશાયી કરી મૂકી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ભારે નુકસાન પણ થવા પામ્યું છે. આ નુકસાનનો તાગ મેળવવા તાલુકા કક્ષાના લાગતા વળગતા તંત્ર તરફથી કોઈ સર્વે કે જાત તપાસ ન થતા અસરકર્તાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્થાનિક દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, પરંતુ તાલુકા તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા બધું જશનું તસ પથરાયેલું છે. ગામના નંદિકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રંગસેતુ પુલ અને બિથલી ગામના જોડતા માર્ગ ઉપર ધરાશાયી થયેલા મકાનોનો કાટમાળ મોટા પ્રમાણમાં આવી જવાથી આ માર્ગ વ્યવહાર પણ બંધ થવા પામ્યો છે. ત્યારે આની યોગ્ય મુલાકાત લઈ જરૂરી સહાય મળે તેવું અસરગ્રસ્તો ઈચ્છી રહ્યા છે. આજુબાજુ વિસ્તારોમાં બહુ નુકસાન છે, પણ આજ સુધીને કોઈ બી અધિકારી કે કોઈ અત્યાર સુધી આવી શક્યું નહીં. ને બીજું કે ચાણોદથી જે બદ્રિકાશ્રમ પોઈચા બ્રિજનો રોડ, નંદેરિયાથી બીથરીનો રોડ કે ચાણોદ સુધીનો કોઈ રોડ પણ અત્યાર સુધી ખુલ્લા નતા. આ 2 દિવસમાં ખુલ્લા થયા. જ્યારે આજે અઠવાડિયાથી કોઈ બી વ્યક્તિ બીમાર પડે તો નાવડી વાટે લઈ જતા હતા અમે. તો અહીંયા કોઈ પણ વ્યવસ્થા નહીં, કંઈ જ નહીં. ને આ રીતેનું બધું નુકસાન થયું છે. હજુ આને કોઈ જોવા આવ્યું નથી. ગામના તલાટી ખાલી આવીને જોઈ ગયા છે. બરાબર. બીજું તો બધું બહુ જ છે, આજુબાજુની નુકસાન છે. એટલે આ વરસાદના કારણે જે આજુબાજુના ઘરાને તિરાડો પડી ગઈ છે ને ધોવાણ થયેલું છે, ને આજ સુધી એને કોઈ નહીં આવ્યું તે એને જોવા માટે આવે, એનો સર્વે કરે, અને મોટા પાયે એનું નુકસાન છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના OSD ડીને અચાનક જ રાજીનામું ધરી દેતા હોબાળો મચી જવા પામ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં ગતરોજ અચાનક OSD ડીન પ્રોફેસર ભટ્ટાચાર્યએ રાજીનામું ધરી દેતા હોબાળો મચી ગયો છે. લો ફેકલ્ટીમાં ડોક્ટર ઘનશ્યામ સોલંકી પછી કોઈ જ ડીન બનવા તૈયાર ન હતું કે પછી સક્ષમ પણ ન હતું, જેથી સત્તાધીશોએ મહામહેનતે ટેકનોલોજી ફેકલ્ટીના પ્રાધ્યાપક પ્રોફેસર ભટ્ટાચાર્યને ઓફિસર ઓન સ્પેસ ડ્યુટી તરીકે ડીનની જવાબદારી સોંપવામાં આવી હતી. તાજેતરમાં લો ફેકલ્ટીમાં 2010ની મૂટ કોર્ટમાં એન્ટ્રી ફી તરીકે આવેલા ₹80,000ના વણ વપરાયેલા ડ્રાફ્ટ મળ્યા હતા, જેના પગલે ગત સિન્ડિકેટ બેઠકમાં થયેલી ઉગ્ર રજૂઆત બાદ ફેકલ્ટી ડીનને શોકોઝ નોટિસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નિર્ણયનો અમલ થાય તે પહેલા જ પ્રોફેસર ભટ્ટાચાર્યએ ફેકલ્ટીના OSD ડીન તરીકે રાજીનામું આપી દીધું હતું. જોકે તેમણે પોતાના રાજીનામાના ડ્રાફ્ટના મુદ્દાનો ઉલ્લેખ કર્યો નથી. કહેવાય છે કે યુનિવર્સિટી સત્તાધારી પક્ષ દ્વારા જ તેમને મહામહેનતે તેમની ઈચ્છા ન હોવા છતાં પણ ડીનની જવાબદારી સોંપી હતી, અને આજે તે જ સત્તાધીશો દ્વારા તેમના પર જ ગાડીઓ કસવામાં આવી રહ્યો છે. લો ફેકલ્ટીના ડીનના અચાનક જ રાજીનામાથી સમગ્ર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં
ચકચાર મચી જવા પામી હતી। ત્યારે પૂર્વ નેતા જહા ભરવાડે જણાવ્યું હતું કે લો ફેકલ્ટી પહેલેથી જ વિવાદાસ્પદ છે। ઘણી બધી બાબતો સપાટી પર આવતી જ ન હોવાથી ડીને આવેદનપત્ર આપી દીધું હોવાનું જણાવ્યું હતું। MS યુનિવર્સિટીની લો ફેકલ્ટી વર્ષોથી વિવાદમાં રહેલી ફેકલ્ટી છે, કારણ કે અહીંયા કોઈ પણ જાતનું મેનેજમેન્ટ નથી અને યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં જે રીતે ભટ્ટાચાર્ય સાહેબની OSD તરીકે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ એ ભટ્ટાચાર્ય સાહેબ પર પણ એટલું બધું પ્રેશર હતું કે એ પોતાના નિર્ણયો જાતે લઈ નહોતા શકતા, જેના કારણે ભૂતકાળમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। તમે જુઓ છો કે લો ફેકલ્ટીમાં ટાઈમસર પરીક્ષાઓ નથી લેવાતી, વિદ્યાર્થીઓના ટાઈમસર રિઝલ્ટ નથી અપાતા અને વિદ્યાર્થીઓને તમને ખબર હશે કે હું પોતે જહા દેસાઈ મેં પોતે છેલ્લા 2 વર્ષ પહેલા યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં આંદોલન કર્યું હતું કે ફર્સ્ટ એના BSLSના છોકરાઓને એક સાથે 54 વિદ્યાર્થીઓને ફેલ કર્યા હતા। આનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે યુનિવર્સિટીની લો ફેકલ્ટીનું તંત્ર બિલકુલ અમુક લોકોના કારણે ખોરવાઈ ગયું છે કે જે લોકો યુનિવર્સિટીમાં પોતાની પકડ બનાવવા માટે યુનિવર્સિટીની લો ફેકલ્ટીના કોઈ પણ ટીચરોને પરમેનન્ટ સ્ટાફને કે પરમેનન્ટ ડીન પણ નિમણૂક નથી કરતા અને એના કારણે યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં તંત્ર ખૂબ જ ખોરવાઈ ગયું છે અને જેના કારણે ભટ્ટાચાર્યને કોઈ પણ જાતની છૂટ નથી આપવામાં આવી। એના કારણે એમને પણ રાજીનામું આપી દીધું। ભૂતકાળમાં પણ ઘણા બધા લો ફેકલ્ટીના ડીનની આવી હાલત થઈ છે, જેના કારણે લો ફેકલ્ટીની કોઈ અત્યારે ચાર્જ લેવા તૈયાર નથી। માત્ર ને માત્ર આંતરિક રાજકારણ અને માત્ર ને માત્ર યુનિવર્સિટીના અને યુનિવર્સિટીની બહારના અમુક એવા તત્વો છે કે જે લો ફેકલ્ટીમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ટીચરો પર દાદાગીરી કરે છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। પૂરની સ્થિતિને પગલે અસરગ્રસ્તોને સત્વરે સહાય આપવાની માંગણી સાથે યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શહેર જિલ્લામાં પડેલા અતિભારે વરસાદના પગલે વડોદરામાં પૂરની સ્થિતિનું સર્જન થતા હજારો અસરગ્રસ્તોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ તમામ અસરગ્રસ્તોને હજી સુધી કોઈ સહાય મળી ન હોવાના આક્ષેપો સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર વિનોદ રાવને આવેદનપત્ર પાઠવ્યું હતું, તેમજ અસરગ્રસ્તોને સત્વરે સહાય પૂરી પાડવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા જિલ્લામાં તારીખ 22 થી 26 સુધી જે ફૂલ વરસાદ પડ્યો અને એના કારણે નીચેના વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયા અને લોકોને ઘરમાં પાણી ભરાઈ ગયા, ખાવાના પ્રોબ્લેમ થયા, રહેવાના પ્રોબ્લેમ થયા। એ લોકોને તાત્કાલિક કેશ ડોલ અને ઘર વકરીનો સામાન મળે અને ખેડૂતોને વડોદરા જિલ્લાના ખેડૂતોને ખેતીના નુકસાન થયું છે અને ખેડૂતોના વીમો મળે, એના પાકનું વળતર મળે, એ માટે વડોદરા લોકસભા યુથ કોંગ્રેસ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપી અમે જાણ કરવા માંગીએ છીએ કે આ લોકોને વહેલી તકે અને જલ્દી સહાય મળે તો એ લોકોનું ગુજરાન શરૂ થાય। જમીન કૌભાંડના આરોપી સંજુ ભારંભેને જેલમાં મોબાઈલ પહોંચાડનાર આરોપીની ડીસીપી પોલીસે અટકાયત કરી હતી। જમીન કૌભાંડમાં સપડાયેલા બિલ્ડર સંજુ ભારંભેને જેલમાં મોબાઈલ પહોંચાડનાર હેમંત ગઢવી સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। આજરોજ ડીસીપી પોલીસે તેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ અનેકવાર શહેરની મધ્યસ્થ જેલમાંથી મોબાઈલ સિમ કાર્ડ મળી આવવાના કિસ્સા સપાટી પર આવ્યા છે, ત્યારે મધ્યસ્થ જેલના સિક્યુરિટી પર અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। તાજેતરમાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે આજે મેયરે વિશ્વામિત્રી નદીને પહોળી તેમજ ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાશે તે અંગેની માહિતી આપી હતી। તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસતા કેટલાક સ્થળોએ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી હતી, તેમજ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। ત્યારે આજે મેયર ભરત શાહે સેવા સદન દ્વારા 2 પ્રોજેક્ટ હાથ ધરાશે તે અંગેની માહિતી આપી હતી, જેમાં પૂર્વ વિસ્તાર તેમજ વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવા અંગેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે। નવા DPR અમે બનાવી રહ્યા છે અને લગભગ તૈયાર છે। સરકારમાં અમે ગ્રાન્ટ માટે મૂક્યા છે। એમાં પૂર્વ વિસ્તાર જે છે ત્યાં વખતે વધારે વડોદરા શહેરની અંદર વધારે પાણી ભરાવાના ત્યાં પ્રોબ્લેમ આવ્યા, કારણ કે હાઈવે જે નવો બન્યો એના લીધે। તો 2 ફેઝમાં ત્યાં બનાવીએ છીએ, એક આપણે ઢાઢર બાજુ લઈએ છીએ અને એક મિની નદી બાજુ લઈએ છીએ। તે 2 ફેઝમાં આ પ્રોજેક્ટ કરીશું આપણે। સાથે સાથે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ પણ કરવાના છે। મોડું થઈ રહ્યું છે પણ એ પ્રોજેક્ટ પણ કરવાના છે અને પ્રોજેક્ટમાં પણ વિશ્વામિત્રી પહોળી થશે, વિશ્વામિત્રી ઊંડી પણ થશે અને સારી કામગીરી થશે। આ પ્રોજેક્ટ વિશ્વામિત્રીનો થોડી વાર લાગશે, પણ આ 2 પ્રોજેક્ટ જે બાયપાસ હોવાના છે એ અમે તાત્કાલિક ધોરણે કરવાના છે
અને બીજું કે પૂર આવવાના કારણોમાં એક તો આપણી નદી ઢાઢર નદી એ પાણી લે નહીં, કારણ કે આખી ઓવરફ્લો ચાલતી હોય એટલે વિશ્વામિત્રી એને મળે છે અને એના લીધે આપણે એનું ભયનું પૂરનું વાતાવરણ હોય છે. અને સાથે દરિયો એ ટાઈમે જ્યારે અમાસ નહીં જ્યારે આવે છે ત્યારે આપણું પાણી લેતી નથી, એ દરિયો પણ બેક મારે છે, ઢાઢર બેક મારે છે અને આપણું વિશ્વામિત્રીનું પાણી નથી. મૂળ કારણ તો આ છે, પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે વડોદરા શહેર જેટલું પણ બચે એને બચાવવાની આપણે કોશિશ કરીએ છીએ. ભવિષ્યમાં આવી ફરીને તકલીફ ન આવે એના અમે આયોજન કરી રહ્યા છીએ. લંડનના આર્ટિસ્ટ રાધા શર્માએ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની આર્ટ ગેલેરી ખાતે સમસારા નામનું એક્ઝિબિશન શહેરીજનો માટે ખુલ્લું મૂક્યું છે. જીવનમાં રોટી કે બ્રેડ જો વ્યક્તિની બેઝિક જરૂરિયાત હોય તો શા માટે પાવર ખાતર લડવું? પાવર પ્લે માટે થતી એક્ટિવિટીનો વિરોધ કરવા માટે લંડનના આર્ટિસ્ટ રાધા બિનોદ શર્માએ પોતાની ભાવના રજૂ કરવા માટે 150 કિલોથી પણ વધુ બ્રેડ પાઉનું આર્ટ એક્ઝિબિશનમાં ઇન્સ્ટોલેશન કર્યું છે. ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે શરૂ થયેલ આર્ટ એક્ઝિબિશન સમસારામાં વાસી બ્રેડ અને પાઉના મોટા જથ્થાને જમીન પર રેન્ડમલી ગોઠવી અને પ્રદર્શિત કરાઈ છે. ક્યા બાત હૈ ટાઇટલ સિરીઝનું આ આર્ટવર્ક આકર્ષણ જમાવે છે. આ એક્ઝિબિશનના આયોજક રાધા બિનોદ શર્મા MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના પૂર્વ સ્ટુડન્ટ છે. इसमें जो काम रखा है ये हम लोग ने सोच कर रखा है कि जिंदगी की सफ़र, जन्म मृत्यु विवाह, अगेन रोटेशन, अगेन जन्म मृत्यु, तो उसके आधार से ये सब निकला हुआ है काम से तरीका. तो यहाँ पे जो जैसा कि मिठुन का काम है, यहाँ पे जैसा कि मेरा काम है राधा बिनोद शर्मा, यहाँ पे अमृतम दास, यहाँ पे जयेश राठौर का काम, ये सब काम बनाने में हम लोग को 1 साल लगा है. વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલી ગાડીમાં અન્ય ગાડીનું એન્જિન મળી આવતા ફતેગંજ પોલીસે ગાડીના માલિકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. થોડા સમય અગાઉ વિદેશી દારૂની હેરાફેરી કરતા પ્રદીપ ઠક્કરને પોલીસે ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂની હેરાફેરીમાં સ્કોડા ગાડીમાં અન્ય ગાડીનું એન્જિન ફિટ કરેલું જણાતા ફતેગંજ પોલીસે ગાડીના માલિક ભાસ્કર દેસાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં એક વૃદ્ધની લાશ મળી આવતા લોકટોળા ઉમટી પડ્યા હતા. શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં એક વૃદ્ધની લાશ તરતી જણાતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ સુરસાગરમાંથી વૃદ્ધની લાશ બહાર કાઢી હતી. બનાવના પગલે ઘટના સ્થળે કુતૂહલવશ લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. પોલીસે લાશનો કબજો મેળવી તેના વાલી વરસાની શોધખોળ આરંભી છે. ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે રિક્ષા છગડો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. મજૂર વર્ગના મુસાફરોને ચનવાડા ગામથી નડા ગામે લઈ જઈ રહેલ રિક્ષા છકડો હજુ તો ચનવાડા ગામથી ચાલુ થયો ત્યાં જ સામેથી કૂતરાઓનું ટોળું આવતા કૂતરાઓને બચાવવા જતા રિક્ષા છકડો પલટી ખાઈ જતા અંદર મુસાફરી કરતા 10 થી 12 જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી. જેમાં વિજય ધીરુ તડવી, પરેશ શાંતિલાલ તડવી, દિલીપ નરસિંહ તડવી અને બચુ ભાઈજી તડવીને ગંભીર ઈજાઓ થતા ડભોઈ પ્રમુખસ્વામી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. બીજા બનાવમાં ડભોઈ કોલેજ સામે બાઇક ચાલક એઝાઝ ફરીદ મિર્ઝા અને ઇમરાન ખત્રીની બાઇક સામે કૂતરાઓ આવી જતા કૂતરાને બચાવવા જતા બાઇક પલટી ખાઈ જતા બંને બાઇક સવારોને ઈજાઓ થતા દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.